દિયોદર ઓગળ જિલ્લાની માંગણીને લઈ થળી જાગીર મઠના મહંત 1008 બળદેવનાથનું મોટું નિવેદન। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ આપ્યું પ્રથમ વખત નિવેદન। આસ્થા અને લાગણીને લઈ સરકાર વિચારણા કરે। આ વિસ્તારમાં ઉગણજી મહારાજના નામથી જો જિલ્લો જાહેર થાય તો સારું। દિયોદરને વડું મથક બનાવે અને ઓગળ જિલ્લો બને તે માટે બંને તાલુકાની વર્ષોની માંગણી છે। દિયોદર પ્રાંત અધિકારીએ પણ આમ તો કેટલા સમયથી એક આપણે આ હલચલ ચાલતી જ હતી કે બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન કરવું। પહેલા વખતમાં પણ મને એવું થોડુંક જાણવા મળ્યું હતું કે આપણે દિયોદર મથક અને ઓગળ જિલ્લો જાહેર થશે એવું। એના માટે આપણે દિયોદરમાં સમિતિઓ પણ હતી, બધાના લેટર પેડ બધાને કર્યું હતું। ઠીક છે, વાવ થરાદ બને એ પણ ખૂબ સારું છે, એમાં આપણે કોઈ વાંધો નથી, એ પણ બહુ સારું જ છે। પણ છતાં હવે બાજુના દિયોદર અને કાંકરેજના જે લોકો છે એમને એક માગણી હતી કે ઓગળ જિલ્લો થાય તો ખૂબ સારું। ઓગળજી મહારાજ અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે, એટલે હજુ સુધી જો સરકાર કંઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું। આના માટે કાંકરેજ તાલુકો અને દિયોદર તાલુકો આજુબાજુની જે છે એ પણ ઓગળજીના નામથી રાજી હોય એમ। हाँ, प्रधानमंत्री अमारे 2022 अंदर देवदर बार पण आवेला था। हाँ, ये पण 2022 में आवेला था हमारी चूंटणी। ना ये वक्त कोई चूंटणी जिला बाबत कोई रजूआत नहीं थी हो ना है ना। हाँ, मैं एक बे वक्त कॉल आ जिला बाबत में कर्यो पण कोई कारणसर फोन उपड़ी नतो शके, એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાથે। हाँ, ओगळ जिल्लो बनवो જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગળજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુના એક મોટા ઈષ્ટદેવ છે, એના માટે બધાને એક લાગણી છે કે ઓગળ જિલ્લો બને તો ઓગળજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ, પણ આના કરતા પણ ખૂબ વિશિષ્ટ થાય। એટલે લોકોને ઓગળજી માટે ખૂબ લાગણી ને ભાવના છે અને લાગણી ને માગણી બે છે। એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે એમ। हाँ, હું એમાં સમજ છું ને, ઓગળજી મહારાજના નામથી જો થતું હોય તો પછી એમાં અમારા તો ઈષ્ટદેવ છે, અમે તો એમાં સંમત જ હોય કે ભાઈ ઓગળ જિલ્લો જાહેર થાય, દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ। હાજી ના, ઓગળજી મહારાજનો તો ઇતિહાસ એટલો મોટો લાંબો પોળો છે। 10 દિવસ અઠવાડિયા પહેલા પણ મારા પ્રાંત સાહેબનો ફોન હતો, એમાં એમને ઓગળજી મહારાજનો ઇતિહાસની માગણી કરી હતી। એમને મેં બધું ઇતિહાસને પણ વર્ણન કરેલું છે કે ઓગળજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલા નેપાળ યુવરાજ હતા અને એમને સંન્યાસધારણ કરીને અમારે અહીં ઓગળ થળી જે કહેવાય એ તપસ્યા કરી છે એમને। અને એમના એક આપણા બનાસકાંઠામાં નહીં પણ મહેસાણામાં જો તો ઓગળજીના ખૂબ મંદિરો છે, અમદાવાદ બાજુ જિલ્લામાં જો તો પણ ખૂબ મંદિરો છે, રાજસ્થાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે, અરે વિદેશમાં પાકિસ્તાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે। અને કવિએ તો એટલું બધું બિરદાયેલા છે ઓગળજી મહારાજને કે ઓગળા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ ઝંડા ઓગળ મોટા ઓલિયા, કે ઓગળજી મહારાજના 9 ખંડની અંદર એમના નેજા ફરુકી રહ્યા છે આજે। હા, એટલે આ તો એક ઓગળા પરમેશ્વર આજે કહેવામાં આવે છે। પરમેશ્વર એટલે આના દેહ સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરેલા હોય અને પરમેશ્વરની પદવી આપવામાં આવે છે। એટલે ઓગળજી મહારાજની તો ખૂબ એમની કહાનીઓ, એમના સંતો દુઆઓ એક ભગવાન સમાન કે હજારો વર્ષ થયા છે પણ આજે પોતે ભ્રમણ કરી જ રહ્યા છે, આજે પોતે ફરી જ રહ્યા છે। કોઈ આજ સુધી કોઈ એવું નથી કે અહીં કને પોતે દેવ થઈ ગયા અને એમની સમાધિ આલી। આજે હજારો વર્ષથી ભ્રમણ કરી ગયા એવું મારા ગુરુ મહારાજ કહેતા। અને લોકોને પણ આજે ખૂબ ઓગળજી પર આસ્થા છે અને એમાં ઓગળ જિલ્લાનું જો નામ પડે તો બાપાના જેટલા સેવકો છે ખૂબ ખુશી થાય અને ખૂબ ખુશી થાય અને ખૂબ એમની લાગણી પ્રસન્ન થાય। બાકી જો આ ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગળજીનો જિલ્લો જાહેર ના થાય તો થોડોક હાલમાં આક્રોશ દેખાય છે મને।